धवला या शुभ्रवस्त्रावृता या वीणाभरदण्डमण्डितकरा या श्वेतपद्मासना या ब्रह्मा च्युतशङ्करो प्रभुतेभिः देवे सदा वन्दिता सा मां पातु सरस्वती भगवती निशेषजाड्याम्पः। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरुर्साक्षात् परब्रह्म तस्मै श्री गुरुदेव नमः। तस्मै श्री गुरुदेव नमः। या देवी सर्वभूतेषु शक्तिरूपेण संस्थिता या देवी सर्वभूतेषु बुद्धिरूपेण संस्थिता या देवी सर्वभूतेषु सर्वात्मरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः। करारविन्दे नपदारविन्दम् मुखारविन्दे विनिवेशयन्तम् वटस्य पत्रस्य पुटे शयानं बालं मुकुन्दं मनसा स्मरामि। श्रीकृष्णे गोविन्द हरे मुरारे हे नाथ नारायण वासुदेवा चिन्हे भस्वामृतमेकदेव गोविन्द दामोदर माधवेति गोविन्द दामोदर माधवेति। विक्रेतु कामा गोपकन्या मुरारी पादारपित चेतवते दध्यादिकं वर्षादवोच गोविन्द दामोदर माधवेति गोविन्द दामोदर माधवेति। गृहे गृहे गोपवधू कदम्बा सर्वे मिलित्वा समवाप्ययोगम् पुण्यानि नामानि पठन्ति नित्यं गोविन्द दामोदर माधवेति गोविन्द दामोदर माधवेति। सुखं शयानं निलये निजेपि नामानि विष्णु प्रवदन्ति भर्त्या ते निशितं तन्मयता भजन्ति गोविन्द दामोदर माधवेति गोविन्द दामोदर माधवेति। जिह्वे सदैवं भज सुन्दराणि नामानि कृष्णस्य मनोहराणि समस्त भक्ताभिनाशनानि गोविन्द दामोदर माधवेति गोविन्द दामोदर माधवेति। सुखावसाने इदमेव सारं दुःखावसाने इदमेव ज्ञेयं देहावसाने इदमेव जाप्यं गोविन्द दामोदर माधवेति गोविन्द
कृष्ण राधा वर गोकुलेश गोपाल गोवर्धन नाथ विष्णु जीरे पिबस्वामृत में कदेव गोविंद दामोदर माधवेति गोविंद दामोदर माधवेति गोविंद दामोदर माधवेति गोविंद दामोदर माधवेति। बोलिए कृष्ण कन्हैया लाल की जय। भागवत भगवान की जय। ત્રીજા દિવસમાં અત્રે પધારેલ આપ બધા જ ભાવિક ભક્તોને અમારા ગોપી મંડળ તરફથી સૌને હૃદય ભાવથી જય શ્રી કૃષ્ણ, जय माता जी। 2 दिन की ये जिंदगानी है, जीवन है 4 दिन का, जीवन है 4 दिन का। 2 दिन की है जिंदगानी, 2 दिन की है जिंदगानी। जब आएगा बुढ़ापा, जब आएगा बुढ़ापा, थक जाए चलते चलते, थक जाए चलते चलते। सासों का क्या भरोसा, सासों का क्या भरोसा, रुक जाए चलते चलते, रुक जाए चलते चलते। जीवन की है जो ज्योति, जीवन की है जो ज्योति, जीवन की है जो ज्योति, जीवन की है जो ज्योति। बुझ जाए चलते चलते, बुझ जाए चलते चलते। क्यारे सरस मजाનું આપણને આ સમય મળ્યો છે એ ક્યારે વેડફાઈ જશે એની પણ આપણને ખબર નથી। માટે હંમેશા પરમાર્થ કામ કરવું, હું તો એને જ મોટું ભજન માનું। બીજાની માટે જીવો એ જ તમારું ભજન, અને એમાં પ્રકૃતિના દર્શન કરો। પ્રકૃતિને જોવું એ બીજાની માટે જ છે। જગની ખારાશ બધી ઉરમાં સમાવે, તો એ સાગર મીઠી વર્ષા વરસાવે છે ને। આખા જગતની ખારાશ છે એ પોતાની અંદર ધરબી, અને એ દરિયો એની જે વરાળ થાય ને વરાળ ઉપર જાય ને પાછું એ પાછી ખારી, એની વૃષ્ટિ નથી થતી। કેવું તો કે મીઠા પાણી આપે। શું કર્યું? જે કડવા ઘૂંટડા પોતે પીધા પણ જગતને અમૃત આપ્યું। જગની ખારાશ બધી ઉરમાં સમાવે, એ સાગર મીઠી વર્ષા વરસાવે। હો 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 સદા ભરતીને કુટમાર में એ મારું જીવન સુગંધી બને। હો 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 એક જન માન છે મને, કે મારું જીવન સુગંધી બને। હો મારું જીવન સુગંધી બને। અને એવી એવી કેટલી વસ્તુ ઘણી બધી છતાં 1-2 દાખલા કે ઝાડવા પોતે રે પોતાના ફળ નથી ખાતા રે, ઉપકારી એનો આત્મા હોજી। ગાવડી પોતે રે પોતાનું દૂધ નથી પીતી રે, ઉપકારી એનો આત્મા હોજી। આ બધામાંથી આપણે શીખવાનું છે। તો હવે આટલી પ્રસ્તાવના કર્યા પછી કાલ આપણે ક્યાં આવ્યા હતા? આપણે કાલે કથાની અંદર જોયું અનિરુદ્ધ
પેલું કૌભાંડ એનું દળ લઈને આવે અને અનિરુદ્ધ છે એની જોડે જ્યારે લડવા તૈયાર થાય ને આ બાજુ ઓખા જઈને કહે છે કે તમે પાછા વળો હે હઠીલા રાણા, હઠ છોડી દો, કારણ કે કૌભાંડને તમે નહીં પહોંચી શકો. આમ કરી ઓખા ધ્રુજવા લાગી છે. પગે એમ કે છે કે જ્યારે આપણને લાગે કે આ દુશ્મન ચારે બાજુથી કોપાયમાન થયો છે ને આપણે પહોંચી શકીએ નહીં, તેથી શરણાગતિ સ્વીકારી લેવાય. હે સ્વામી, આ નમવાનો સમય છે, આની સાથે યુદ્ધ ન કરાય. અને આ કડવાની અંદર ગઈકાલે કીધું કે ઓખા કરતી કંથને સાર હો હઠીલા રાણા. કાલ ઘણા બધા ઉઠી ગયા તે કડવાને અનુસંધાન એનું જોડાણ કરી આ કથાને ચાલુ કરીએ કે યુખા કરતી કંથને સાર હો હઠીલા રાણા, વૈદાન ગારના નાદ હો હઠીલા રાણા, પકડો પિયુજીનો હાથ હો હઠીલા રાણા, પાછા વળો મારા નાથ હો હઠીલા રાણા, મારા બાપને કરો પ્રણામ હો હઠીલા રાણા, આ નમવાનું છે કામ હો હઠીલા રાણા, એવું તો લાગુ તમારે પાય હો હઠીલા રાણા, આવી કેસો માળિયા માય હો હઠીલા રાણા, એ મને આવા બળિયા સાથે બાત હો હઠીલા રાણા, ઈ તો જોઈને ભરીએ નાથ હો હઠીલા રાણા, એ મને ખાઈ માઠા શોકન હો હઠીલા રાણા, મારું ફર કે જમણું અંગ હો હઠીલા રાણા, એ મારું મોતીનું તૂટું હાર હો હઠીલા રાણા, ડાબી આંખે વહે ધાર હો હઠીલા રાણા, એ દિશે ગગને ઝાંખો ભાણ હો હઠીલા રાણા, દેખાય નગરી ઉજળ રાન હો હઠીલા રાણા, એ રૂવે કૂતરા કાગડા ગાય હો હઠીલા રાણા, એ આવા શુકન માઠા થાય હો હઠીલા રાણા, હે આવા અગ્નિ તયસવાર હો હઠીલા રાણા, એ તે કરતા હાહાકાર હો હઠીલા રાણા, એ ધૂમી વાગ્યો જાય હો હઠીલા રાણા, સૈન તમારી સામે થાય હો હઠીલા રાણા, આ પાખર બખ્તર પેરા ટોપ હો હઠીલા રાણા, આ આવ્યા કાળા ટોપ હો હઠીલા રાણા, આવ્યો બાણ મહાકાળ હો હઠીલા રાણા, તમારા એવા થશે હાલ હો હઠીલા રાણા, તમે વિચારી જુઓ મન હો હઠીલા રાણા, યુદ્ધ એવા દો રાજન હો હઠીલા રાણા, એ માનો મારી વાત હો હઠીલા રાણા, તમારા માત પિતાની આણ હો હઠીલા રાણા, બાણ આવ્યો પ્રલય કાળ હો હઠીલા રાણા, મેઘાડંબર વિશાળ હો હઠીલા રાણા, મેઘાડંબર વિશાળ હો હઠીલા રાણા મેઘાડંબર છત્ર બિરાજે ઉલટી નગરી બધરે ત્યાં તો અગણિત અસવાર આવ્યા એણે બધાએ વીટી લીધો અનિરુદ્ધ રે અગણિત અસવાર છે ગણા ગણાય ને એટલા બધા અસવારો આવ્યા છે ચારેય બાજુથી અનિરુદ્ધને આજે વીટી લીધો અને જ્યાં અનિરુદ્ધની આવી પરિસ્થિતિ જોઈ ઓખા મંડી ચિંતા કરવા અને કે છે કે હવે શું થશે આ મારો બાપ છે ને એ પોતે જ પ્રલય કાળ છે મહાકાળ છે એના બાણથી કે એના તાકાતમાં તમારી એની સામે ટકવું ને એ બહુ અઘરું છે માટે હજુ એ કહું છું કે પાછા વળી જાઓ હજી એ કહું છું કે વડીલ જાણી અને શરણાગતિ સ્વીકારી લો એના પગમાં પડી જાઓ અને માફી માંગી લો પણ છતાંય અનિરુદ્ધ કે હું હટું તો હું કાયર કહેવાઉં અમારા હું તો જાદવ કુળનું સંતાન છું અને મારા બાપ દાદાની લાજ જાય યુદ્ધ મારે નથી કરવું પણ હટું તો નહીં જ અને આ બાજુ તો બાણેસુર આવીને પહેલા જ બાણે તો એને ઝેરી વાયરસ છોડ્યા એટલે શ્વાસોશ્વાસ બધાના રૂંધાવાના ચાલુ
ચીનમાં ઝેરી વાયરસ છોડ્યા ને કોરોના ચારે બાજુ સમગ્ર વિશ્વને હલાવી દીધો હતો આ ઝેરી વાયરસ. અને પછી મંડી છે ચિંતા કરવા કે હવે શું થશે, હવે શું થશે. અને મંડી છે રડવા કે હે પ્રભુ, એ આ શું થયું, એ દ્વારકાધીશ, હે અમારા દાદાજી, અમે તમારા બાળકો છીએ, અમારી રક્ષા કરો. 4 દિવસનું ચાંદરડું અને ઘડીમાં તો આ યુદ્ધના નગારા વાગી ગયા. હે કષ્ટ નિવારણ કૃષ્ણજી, હું તમારી વહુ થાવ ને, હું આજે તમને કરગરીને આર્તનાદ કરીને પોકારું છું. હે પ્રભુ, તમે તો પ્રજાના પ્રતિપાળ છો. એ તમે પનોતા મુરારી, તમે તો બધી જ જગ્યાએ જ્યાં જ્યાં તમારા ભક્તો જ્યાં જ્યાં સંકટમાં આવ્યા ને, અને જ્યારે જ્યારે તમને પોકાર્યા અને તરત તમે દોડી આવી અને જો એના કામ કર્યા, તો હે પ્રભુ, આ તો તમારું સંતાન છે. આનું રુદન અને તમારી વહુનો આ પોકાર એ તમને નથી સંભળાતો? તમે જલ્દી આવો, તમે જલ્દી આવો, તમે જલ્દી આવો, આમ કરી અને એ પોકારી રહી છે. એ ઓખા પોકારે આજે દ્વારકાધીશને પ્રાર્થના કરી કે આવો દ્વારિકા ના નાથ બોલાવે, ઓખા જોડી હાથ વારે આવો, વારે આવો, તમારા બાળકને આવીને ઉગારો, હો તમારા બાળકને આવીને ઉગારો. હો આવો દ્વારિકા ના નાથ બોલાવે, ઓખા જોડી હાથ વારે આવો, વારે આવો, વારે આવો, બાળકને આવીને ઉગારો, હો તમારા બાળકને આવીને ઉગારો. આ જેટલી જેટલી પ્રાર્થના આવે ને, જેટલી જેટલી, એ બધા જ પ્રાર્થનાની અંદર આ પપણ એ સુરમાં સુર મિલાવીને ગાજો, આ પપણ તાલી પાડીને ગાજો. ઓખા એકલી પીડાતી નથી, આપણે પણ સંસારમાં ઘણી બધી ઉપાધિઓથી પીડાઈએ છીએ, બરાબર છે ને? તો જ્યારે જ્યારે જે કથા થતી હોય, જ્યારે આવી પ્રાર્થના થતી હોય ને, અને ત્યારે ભગવાન પોતે આવે જ, ન જાણે આપણો ત્યાં ફોન લાગી જાય. અને આપણું દર્દ છે એ ત્યાં કદાચ એને સંભળાય, સમજાય અને આપણો ઉદ્ધાર થઈ જાય. દિલથી બધા ગાઓ. એ પુકાર સુણી દાદાજી વેલાયા, હો પુકાર સુણી દાદાજી વેલાયા, એ પુકાર સુણી દાદાજી વેલાયા, પુકાર સુણી દાદાજી વેલાયા. તમારા છોરો ને હવે ના રડાવો, હો આવો દ્વારકા નાના બોલાવે, ઓખા જોડી હાથ વારે આવો, વારે આવો, તમારા બાળકને આવીને ઉગારો, હો તમારા બાળકને આવીને ઉગારો. તમે ભક્તોના દુઃખ બહુ કાપ્યા, હો તમે ભક્તોના દુઃખ બહુ કાપ્યા, હો તમે ભક્તોના દુઃખ બહુ કાપ્યા, તમે ભક્તોના દુઃખ બહુ કાપ્યા. કરુણા કરીને સુખ બહુ આપ્યા, હો કરુણા કરીને સુખ બહુ આપ્યા, એ કરુણા કરીને સુખ બહુ આપ્યા, કરુણા કરીને સુખ બહુ આપ્યા. એ જલ્દી આવો જાદવરાય, દિલમાં રાખીને દયા વારે આવો, હે વારે આવો, હે વારે આવો, તમારા બાળકને આવીને ઉગારો, હો તમારા બાળકને આવીને ઉગારો. હો આવો દ્વારકા નાથ બોલાવે, ઓખા જોડી હાથ વારે આવો, હે વારે આવો, તમારા બાળકને આવીને ઉગારો, હો તમારા બાળકને આવીને ઉગારો, હો તમારા બાળકને આવીને ઉગારો. હે દ્વારકાધીશ, જય હો. હા,
મને એમ થતું તો ઓલા પડકારા મારે ઈ બા કેમ નથી આવ્યા, એમને ત્યાં હું ભજન કરી આવી છું. હા, મજા આવે ત્યાં ગાજજો પાછા. આમ આ રીતે આ બાજુ ઓખાની પ્રાર્થના ચાલુ છે, તો આ બાજુ બાણાસુરનું યુદ્ધ ચાલુ છે. અને પછી બાણાસુર તો જેમ ફાવે એમ આ જે તે ગાળો ભંડવા લાગ્યો છે. અને પછી કે છે કે એ લજામણા, એ ચોર, છાનો છુપો તું માળિયાની અંદર બેઠો છે ને, કોણ છે? હે અપરાધી, તું નીચે ઉતર. કુળ લજામણા, તને એમ છે કે તું હું અહીંથી જીવતો જઈશ? પણ તે તો બાણ સાથે વેરવાય કર્યું છે. વાઘની બૂળમાં હાથ નાખવા આવ્યો છે. કયા કુળમાં અવતર્યો છે? કોણ તારા માતા પિતા છે? અનિરુદ્ધજી કે છે સસરાજી મેં વિવાહ કરી નાખ્યો, તો હવે પછી પૂછવાનું જ શું કામ છે? આવું જ્યાં કે અને પછી બાણ ઉશ્કેરાય. અને આ બાજુ કે છે કે હવે સાંભળો જ, વિવાહ તો કરી લીધો, પણ છતાંય મારો પરિચય આપી દઉં, કારણ કે તમારો તો જમાઈ બની ગયો. તો હું કોણ છું, મારું કુળ કોણ છે, એ તો તમારે જાણવું પડે. તો સાંભળો, પિતૃ પિતામહ પ્રસિદ્ધ છે, દ્વારિકા છે ગામ. હું તો છોડી છત્રપતિની વૈરો, તું ચતુર મન સુજા. અને પછી કે વૈષ્ણવ કુળમાં અવતર્યો, મારું નામ છે અનિરુદ્ધ. જો તમે મને બાંધી લીધો છે, પણ જો મને છોડશો તો હું અહીંથી જઈ અને ક્યાં જઈશ? તો કે સાગરની મધ્ય દ્વારિકાને ઉપડી જઈશ, અને એમાંય બેટ દ્વારકા ઉપડી જઈશ, તમારા હાથમાં નહીં આવું. બાણાસુર કે છે, બાણાસુરને કૌભાંડ કે છે કે હવે આપણે હાથના કાંડા અહીંથી જ કપાઈ ગયા છે, કારણ કે આ તમારી દીકરીને વૈરો છે, ને હવે એ છોકરીને હવે કોઈ હાથ ઝાલશે નહીં. માટે બાણાસુર કહે છે કે નિશ્ચય આ કન્યા વરી મારું દૈત્ય બેઠું ઘર. અને પછી તો હાથમાં ધનુષ લીધું છે, બાણાસુર યુદ્ધ કરવા જાય છે. હવે તો એવું એને મેદાનની અંદર પોતાના શંખથી નાદ કર્યો, અને દળ એટલે કે સૈન્યની અંદર દુદુંભીનો નાદ એટલે કે યુદ્ધ કરવા સૈનિકોને તૈયાર કર્યા કે ચલો હવે તો કાં તો ઇસ પાર અને કાં તો ઉસ પાર. આમ કઈ બાણાસુર એના દરેક ભાથાની અંદર ભાલા ભરી અને એટલો બધો ગતિથી આવે છે. અને પછી તો જે યુદ્ધ કરે છે એ યુદ્ધનું તો વર્ણન કરવું પણ અશક્ય છે. અને આ બાજુ બાણાસુરના એક પછી એક બાણ છૂટી રહ્યા છે. આકાશ આખું બાણોથી જાણે વિંધાઈ ગયું એવું આખું દ્રશ્ય થઈ ગયું છે. અને આ બાજુ અનિરુદ્ધ છે એ પણ ગાજો જાય એમ નથી. અને પછી અનિરુદ્ધે એક ગદા એવી લીધી, ચારે બાજુ ફેરવી, એક હાથમાં ભોગળ પકડી, અને એમ કરતા 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 આખા યુદ્ધનો તે એટલું બધું યુદ્ધ કરે, આખા સૈન્યનો તે નાશ કરવા લાગ્યો છે. અને પછી બાણાસુર છે એ બાણાસુરના રથને પણ એવી ગદા મારે, અને ત્યાં જ બાણાસુર છે એ ઢળે છે. આ બાજુ કે છે કે હવે શું કરીશ? બાણાસુર ઢળીને હવે જો અનિરુદ્ધનું બાણ આવ્યું તો હવે બાણાસુર કે છે હું હવે આમાંથી ઊભો નહીં થઈ શકું. પ્રધાન કે છે એમ બીવાનું જરૂર નથી. હે રાજન, મહાદેવજીએ આપ્યું છે ને બાણ, આજે એનો ઉપયોગ કરવાનો સમય આવી ગયો છે, ચલાવો બાણ. અને આ અનિરુદ્ધ છે ને એનો ત્યાં જ કચ્ચર ઘાણ વાળી ગયો. વળી પાછું કે છે મનમાં વિચારી. બીજો પ્રધાન કે છે કે જોજો આ જમાઈ બન્યો છે, જમાઈ મારવાનું જે પાપ લાગશે ને તો એમાં તો તમને ભગવાન પણ માફ નહીં કરે. કઈક એવો રસ્તો કરો. અને આ બાજુ મહાદેવજીના બાણથી એને કીધું કે આને બાંધી લઈએ.
એને એવી સજા ફટકારો કે જીવ તો મેરા સમાન થાય, પણ મારવાનું પાપ આપણે લેવાનું થતું નથી. અને પછી એ મહાદેવજીનું અને આ બાજુ બાણાસુરના એક એક બાણને અનિરુદ્ધ એક એક એના બાણ એવા ચલાવતો તો કે રસ્તામાં જ એના ભાંગીને ભૂકો કરે. પણ હવે જ્યાં મહાદેવજીનું બાણ હાથમાં આવ્યું છે ને અનિરુદ્ધે એના હથિયાર નીચે મૂકી દીધા. કારણ કે આ તો મારા ભગવાન ભોળાનાથનું બાણ છે, એની સામે મારે થવાય નહીં. તો એ મહાદેવજીનું અપમાન કહેવાય. અને તરત જ એ પોતાના બાણના ભાથા નીચે મૂકે. મહાદેવજીનું બાણ આવ્યું, બાણમાંથી દોરી નીકળવા માંડી છે. એ દોરીથી અનિરુદ્ધ આજે વીંટળામાં માંડ્યો છે. આખા એના અનિરુદ્ધના શરીરને દોરીથી બાંધી લીધું. અને પછી તો આખું સૈન્ય છે એ ગળદાને પાટુથી એને મારી રહ્યા છે. અને આ ચિત્ર, આ દ્રશ્ય માળિયામાં ઊભી જ્યાં ઓખાએ જોયું ને હવે એમ થઈ ગયું કે જ્યાં સુધી મારા સ્વામીના હાથ ખુલ્લા હતા ને ત્યાં સુધી તો એની બધાને પહોંચી વળવાની તાકાત પણ હતી. પણ હવે શું થશે, હવે શું થશે? અને આમ જ્યાં અનિરુદ્ધને ઢસડીને લઈ જતા જોયા અને માળિયાની અંદર ઉપર ઓખા દ્રશ્ય જોઈ અને પછી ઓખા વિલાપ કરવા લાગી છે કે મધુરે સાદે ઓખાજી રૂવે માળીએ રે, મધુરે સાદે ઓખાજી રૂવે માળીએ રે, મધુરે સાદે ઓખાજી રૂવે માળીએ રે, મધુરે સાદે ઓખાજી રૂવે માળીએ રે. બાઈ મારા પ્રિયોને લઈ જાય સખી મારાથી ના કમાય, કોઈ કેશે પિયુજીને માર્યા રે, કોઈ કેસે પિયુજીને માર્યા રે. હે બાઈ મારા પેલા ભવના બાપ, બાઈ મારી એવડો સંતાપ, નથી મરતો પાપી બાપ, મારા બાપને માથે આપ તૂટજો રે, મારા બાપને માથે આપ તૂટજો રે. મધુરે સાદે ઓખાજી રૂવે માળીએ રે, મધુરે સાદે ઓખાજી રૂવે માળીએ રે. ભાઈ મારા કંથને કોમળ કાય, આવા મરતે કેમ કમાય, દુષ્ટને ના મળે દયા, રંડા પણ આવ્યો રે બાળા વેશ મારે, રંડા પણ આવ્યો રે બાળા વેશ મારે, રંડા પણ આવ્યો રે બાળા વેશ મારે, રંડા પણ આવ્યો રે બાળા વેશ મારે. મધુરે સાદે ઓખાજી રૂવે માળીએ રે, મધુરે સાદે ઓખાજી રૂવે માળીએ રે. આ સાચા પ્રેમની નિશાની. પેલો બંધાવું પસંદ કરે પણ પાછું વળવાનું ન કરે. અને ઓખાજી એ પણ એવું કે છે કે તમે સહી સલામત રહો, દ્વારિકામાં તમને જો કોઈ ખસેડી દે તો મારું અહીંયા જે થવું થાય, જે થવું હોય તે થાય. રસિક જન બહુ ના મળે, સિંહના ટોળા ન હોય, આવી તડપ બધામાં ના મળે, ઘટ ઘટ પ્રેમ ના હોય મારા ભાઈ, ઘટ ઘટ પ્રેમ ના હોય, રસિક જન બહુ ના મળે, સિંહના ટોળા ન હોય, તડપ બધામાં ના મળે ને, ઘટ ઘટ પ્રેમ ના હોય મારા ભાઈ, ઘટ ઘટ પ્રેમ ના હોય, ઘટ ઘટ પ્રેમ ના હોય. અને પ્રેમ છે ને ભક્તો છે ને, ભક્તો એની કસોટી, દરેક ભક્તોની, ભક્તએ શા માટે એની કસોટી કરી? કારણ કે એને પરમાત્મા સાથે પ્રેમ કર્યો. જ્યાં જ્યાં પ્રેમ હોય ત્યાં કસોટી હોય, પણ સાચા દિલથી કર્યો હોય ને તો પછી એમાં પાછું ન પડવું. પરમાત્માની ઉપર એટલો ભરોસો રાખવાનો. જો ભગવાનને પણ પ્રેમ કરતા હોય, ઘણા બધા એમ કે કેટલું જેટલું ભજન વધારે કરું ને એટલી ભગવાન પીડા મારી ઉપર નાખે. મેં કીધું એ જોવે છે કે ટકોરા બધતો આ જ છે, એ આપણા પારખા કરે. પેલા તો સુખનો
પેલા તો દુઃખના ડુંગરા ખડકાવે, પેલા તો દુઃખના ડુંગરા ખડકાવે, સારો સાગર એના સુખનો છલકાવે, સારો સાગર એના સુખનો છલકાવે, સારો સાગર એના સુખનો હટાવે, સારો સાગર એના સુખનો હટાવે, ધીરજ ધારે એની જવારે આવે રે ભગવાન એના ભક્તોને ખૂબ ખૂબ ધાવે, ઓ ધીરજ ધારે એની જવારે આવે રે ભગવાન એના ભક્તોને ખૂબ ખૂબ ધાવે. અને એવા કેટલા છે, એવા તો આપણા ત્યાં ભક્તોની લાઈન છે. આપણે બધા પ્રેમી જે પ્રેમી પાત્રો છે જેની અમરગાથાઓ ગવાય. ગઈકાલે કીધું કે લૈલા મજનુ છે, આ ઓખારણ વર્ષો કેટલા હજારો વર્ષો થઈ ગયા છતાં એની ભગવાનને 1,61,000 પુત્ર હતા. આને જ કેમ આપણે ઓળખીએ? બીજાના નામ આવડે છે આપણને? નહીં. પણ જેણે પ્રભુની જોડે પ્રીત કરી છે અને એમાં ભગવાન એને પારખા લેવામાં કઈ બાકી નથી રાખ્યું ને, એ પાત્રો જીવન એવું જીવાય કે માણસ મરે ને તો એનું નામ ગવાયા કરે. એ બધા અમર એટલે કે આજે નથી છતાં આપણી વચ્ચે આપણે રોજ એને બોલાવીએ છીએ, યાદ કરીએ છીએ, એને ગાઈએ છીએ. આવા અમર પાત્રો. પણ શા માટે એ છે કે ગોરાય વિઠ્ઠલ વિઠ્ઠલ કરતા પગે માટી ખૂંદે, ગોરાય વિઠ્ઠલ વિઠ્ઠલ કરતા પગે માટી ખૂંદે, ભક્તિની મસ્તીમાં એણે બાળક નાખ્યા છૂંદે, ભક્તિની મસ્તીમાં એને બાળક નાખ્યા છૂંદે, આવી મસ્તીનો પિયાલો જેણે પીધો હોય જાણે, મસ્તીનો પિયાલો જેણે પીધો હોય જાણે, હરિની હારે હેત જેણે કીધા હોય જાણે, હરિની હારે હેત જેણે કીધા હોય જાણે, પિયુની સાથે પ્રીત જેણે કીધી હોય જાણે, પિયુની સાથે પ્રીત જેણે કીધી હોય જાણે, કસોટીના ઝેર જેણે પીધા હોય જાણે, કસોટીના ઝેર જેણે પીધા હોય જાણે, હરિની હારે હેત જેણે કીધા હોય જાણે, હરિની હારે હેત જેણે કીધા હોય જાણે. આજે અમે બધા ફતેપુર ગયા હતા. ત્યાં કોણ છે? ભોજા ભગત, આપણા પટેલ પરિવારના એક સમર્થ સંત, સાવલિયા પરિવારના. અને એમના શિષ્ય ગુરુ કરતા જે ચેલો જેનો મહાન થાય એ ગુરુ બહુ સામર્થ્યવાન હોય. એવા જલારામ જુઓ તો ખરા, આ લોકોને આ કસોટી કરવામાં કાંઈ, આ લોકો આ દ્વારકાધીશ કઈ ઓછા ન ઉતરે. શું કે છે? જલારામને ત્યાં જાય, એની બધી સેવા શુશ્રૂષા કરી, આસન આપી, એને જે કઈ એનાથી જે થાય આપતા સ્વાગતા એ બધી કરી, ભોગ લગાવ્યો ને પછી કે છે કે હવે બીજું કઈ કામ. ત્યારે કે છે કે નામ તારું સાંભળીને આશા લઈને આવ્યો, નામ તારું સાંભળીને આશા લઈને આવ્યો, એ ગડપણના દુઃખોથી મારો દેહ ઘણો ઘેરાયો, ગડપણના દુઃખોથી મારો દેહ ઘણો ઘેરાયો, સેવા કરવા માંગુ તારી પત્નીનો સહારો રે, સેવા કરવા માંગુ તારી પત્નીનો સહારો રે, જલ્લાની ઝૂંપડીએ આવ્યો થોડી ધજાવાળો રે, જલ્લાની ઝૂંપડીએ આવ્યો થોડી ધજાવાળો રે, વીરબાઈ કેરો હાથ જ પકડી સોંપી દીધો હાથમાં, વીરબાઈ કેરો હાથ જ પકડી સોંપી દીધો હાથમાં, અરે આવો દાની, એ આવો દાની થયો નથી કોઈ ગરવી આ ગુજરાતમાં, આવો દાની થયો નથી કોઈ ગરવી આ ગુજરાતમાં, કસોટી કરતા ભક્તની આજે, કસોટી કરતા ભક્તની આજે આયો મુરલી વાળો
ઝૂંપડીએ આવ્યો ધોળી ધજા વાળો રે ધોળી ધજા વાળો પેલો નંદનો દુલારો રે ધોળી ધજા વાળો પેલો નંદનો દુલારો રે જલ્લાની ઝૂંપડીએ આવ્યો ધોળી ધજા વાળો રે જલ્લાની ઝૂંપડીએ આવ્યો ધોળી ધજા વાળો રે. આવા સંતો, આવા પ્રેમી પાત્રો કે જે આ પ્રભુ છે ને ઈશ્વર, એને પણ ઝૂકવું પડે. અને પછી તો અનિરુદ્ધને બાંધીને લઈ ગયા છે આ બાજુ, અને એને એવી કોટડીની અંદર પૂર્યો અનિરુદ્ધને. એમાં અનિરુદ્ધના જે રૂમમાં પૂર્યો છે ત્યાં ઊંડી ખાઈ ખોદાવ્યા પછી એમાં અગ્નિ પેટાવ્યો અને ઉપર ઊંધે માથે લટકાવ્યો. એટલું જ નહીં, આખા શરીર ઉપર સર્પ છે એ ચારે બાજુ એને વીંટાળ્યા. એ રૂમમાં જ સમજો ને અનેક એટલા બધા જાતના ઝેરી સર્પો અંદર રાખવામાં આવ્યા. આવી પરિસ્થિતિ અનિરુદ્ધની કરી. બાણાસુરે આદેશ આપ્યો કે જાઓ માળિયામાંથી પેલી ઓખાને ઉતારીને લાવો. ઓખાને લઈને આવે. બાણાસુર બરાબરનો ગુસ્સે થયો છે, ન કહેવાનું કીધું. અને પછી કહે છે કે અને હવે છે ને હજી એ સમજી લે, હવે તો તું અમારા હાથમાં આવી ગઈ છે, પણ ખબરદાર જો હવે કઈ કાળું ધોળું કર્યું તું. ખૂબ એને ગુસ્સે થાય, ખૂબ એને કહે, પણ ઓખા અનિરુદ્ધનું રટણ છોડતી નથી. બાણ વિચારે, બધા પ્રધાનો વિચારે તમે ગમે તેમ કરો, આ બે મનથી વરી ચૂક્યા છે, ગમે તે મૃત્યુ વાલું કરશે પણ એકબીજાને નહીં છોડે. તો કે આપણે એવું કંઈક કરીએ કે આ એટલા બધો એને અનિરુદ્ધ ગમે છે, પણ અનિરુદ્ધને જે આપણે કષ્ટ આપવાનું ચાલુ કર્યું છે ને એ કોટડીમાં આને પૂરી દો. અને ચારે બાજુથી અગ્નિથી પીડાતો હશે, સર્પના ઝેરથી પીડાતો હશે, અને આવી એની પરિસ્થિતિ જોશે ને એટલે ઓખા મોઢે જ કહી દેશે કે મારે લગ્ન નથી કરવા. કારણ કે બહુ પ્રેમ કરે છે એટલે કહી દેશે કે લગ્ન ન થાય મંજૂર છે, બાકી આ પીડા એ મંજૂર નથી. અને આ ફોડો એ અનિરુદ્ધ એને રસે, અને આ છોકરી છે એ આપણી પાસે રહેશે. આમ વિચાર કરી અને બંનેને રાખ્યા છે એક રૂમની અંદર રૂમમાં રાખ્યા. અને પછી અનિરુદ્ધની આવી પરિસ્થિતિ, આવી પોઝિશન, આવી દશા જોઈ ઓખાનું આક્રંદે રૂમની અંદર ચાલુ થયું. બાણાસુર અને એના સૈનિકો જોઈ રહ્યા છે, જોઈએ હવે કેટલા દિવસ આમાં જાય છે. એવી થાકી જવાની છે અને આપણે પણ આ સમસ્યા બધી હટી જશે. આમ કરે અને એની અંદર રાખ્યો બેયને, પણ છતાંય ઓખા એકદમ અનિરુદ્ધની પાસે જઈ એની આવી પરિસ્થિતિ જોઈ એટલી રડે. અને પછી કહે છે કે હવે શું કરીશું હે નાથ, મને આમાં કોઈ રસ્તો દેખાતો નથી, શરણાગતિ સ્વીકારી લો. અનિરુદ્ધ માનતો નથી, મૃત્યુ છે એ વાલું કરી લઉં, બાકી જાઓ તો તને લઈ, અને નહીતર અહીંયા જ પૂરું થઈ જશે. અને પછી સુખદેવજી કહે છે પરીક્ષિત રાજાને કે હે રાજન, હવે તને જે વાત કહું છું એ સાંભળ કે કૃષ્ણ કુંવરને બાંધી રાખ્યો ઓખાના ઘરમાં છે. સુખદેવજી કહે પરીક્ષિતને એ સાંભળને કહું વાત છે. અને એટલા બધા બંધન બાંધ્યા છે કે શ્વાસ લેવાની પણ તકલીફ પડે, શ્વાસોશ્વાસ રૂંધાય એવી તકલીફ. અને પછી બંને જણા એ કોટડીની અંદર દુખી છે. તો આ બાજુ બાણામતી છે જે બાણાસુરની રાણી છે. ગમે એમ તો એ માં છે ને, માં એની દીકરીને આવી રીતે ભૂખી જાણીને પોતે જમતી નથી. જેટલા દિવસથી આ દુખી છે દીકરી, માએ અન્ન ત્યાગ કરી દીધો છે. અને આ બાજુ એ માં છે ને છાનું આ કોટડીની અંદર ભક્ષ ભોજન મોકલે, પેલા બેને ખવડાવે છે. બાણામતી બાણાસુરની રાણી જડે ભલે ચક્ષુજી, પુત્રી જમાઈને ભૂખ્યા જાણી છાનું મોકલે ભક્ષજી. કષ્ટ દેખી નાથનું ઓખા
આંખમાં નયને ભરે છે નીરજી અનિરુદ્ધ કે છે આપ બળી ઓખાને દે ધીરજજી આદરું તો અસુર દળને દેવડું તૃણ માત્રજી શોભા રાખવા સસુરજીની હું એ બંધાયો ગાત્રજી હે સુંદરી તમે રડો નહીં બેનું પેટ ભરાઈ જાય છે કેમ તો કે માં છે પેલા એ તો ભૂખ્યા જ રાખ્યા છે મરવા દે આમને એને કોઈ પાણી ત્યાં મોકલવાનું નથી પણ માં છે ને માં એ તો ઘણી જગ્યાએ મેં તો અમદાવાદની અંદર નોકરી કરી એવા બાળકો મારી પાસે આવતા હોય જમાલપુરની અંદર બે દીકરીઓને મળવા ગોમતીપુરથી બ્રાહ્મણ પરિવાર આવ્યો મને જ ઘડીક વિચાર છો આ રેહાના અને રેશમા આ દીકરીઓને આ બ્રાહ્મણ પરિવાર મળવા આવ્યો આ બાજુ રેશમાના પપ્પા મને ધમકી આપી ગયા ગુંડા જેવો મને કે આમના ટીચર કોણ છે તમે છો મેં કીધું હા જો ખાસ ધ્યાન રાખજો આને કોઈ પણ મળવા ન આવવા જોઈએ જો કોઈ આવ્યા ને તો તમારી ખેર નથી ઘડીક તો ધ્રુજી ગઈ હશે થોડાક દિવસ છે ને પેલી દાદાને બા આવ્યા અને મને કે બેન નહીં આ રેશમા અને રેહાના ભણે છે મેં કીધું હા અમારે મળવું છે મેં કીધું બા તમે તો હિન્દુ છો અને આ મને કે એની બહુ મોટી કહાની છે કે એનો બાપ આ છોકરીઓનો બાપ બહુ દેખાવડો હતો અને મારી દીકરી આરે પ્રેમ કરીને એવી એનું સ્વરૂપ જ એવું હતું દેખાવા જેવો હતો એમાં અંજાઈ ગઈ એમની જોડે લગ્ન કર્યા કે ભલે તું હિન્દુ રહી હું મુસલમાન પણ છતાંય તું જે દેવને માનસ એને તું માનજે અને હું મારો ધર્મ નિભાવીશ પણ આપણે બંને જોડે રહીશું આમ કહીને જે લગ્ન કરી એને ભાગી ગઈ જે દિવસે લાવ્યો પેલા તો બધું બતાવ્યું મારે આમ છે ને તેમ છે ને પછી જમાલપુરની નાની એવી પોળમાં એને લાવ્યો અને ત્યારે પહેલે દિવસે મટન રંધાવ્યું છોકરી આગળ ત્યાર પછી એની તો જે એટલી ખરાબ દશા કરી છે આ બે દીકરીઓને જન્મ આપી એટલું બધું એની ઉપર ત્રાસ માણસે વરસાવ્યો અને છેવટે પેલી બાઈ છે મૃત્યુ પામે છે અને આ બે છોકરીઓ એની એ ત્રીજા અને ચોથા ધોરણમાં એ છોકરીઓ બે ભણતી હતી અને ત્યારે અને ત્યાં એટલી બધી ભૂખ હતી આ માણસને કે એ હતો એનાથી ને બેકાર બની ગયો અને આ દીકરીઓને મળવા માટે પેલા બે આવ્યા અને પછી આવી અને ધીમે ધીમે એક છોકરીઓને આપી જાય કપડા આપી જાય પૈસા આપી જાય પેલા ત્યાં ભૂખ હતી એટલે બધું એને સારું લાગવા માંડ્યું અને પછી ધીમે ધીમે વેકેશન કરવા લઈ જાય મેં કીધું બા તમે ભૂલી નથી શકતા તમારી દીકરી તો મરી ગઈ કે એ ગઈ આની માં નથી રહી પણ એ મારી તો ભાણી છે ને આ માં આ માં જનનીની જોડ સખી નહીં જડેલો જનનીની જોડ સખી નહીં જડેલો બધા જ પોતપોતાની માં જનેતા છે ને યાદ કરો આત્માથી મનથી વંદન કરો એને મીઠા મધુને મીઠા મેં હુલારેલો મીઠા મધુને મીઠા મેં હુલારેલો એથી મીઠી છે મારી માત જો જનનીની જોડ સખી નહીં જડેલો અરે રે જનનીની જોડ સખી નહીં જડેલો અરે રે જનનીની જોડ સખી નહીં જડેલો એ વર્ષે ઘડી કવ્યોમ વાદળી રેલો વર્ષે ઘડી કવ્યોમ વાદળી રેલો એ વર્ષે ઘડી કવ્યોમ વાદળી રેલો વર્ષે ઘડી કવ્યોમ વાદળી રેલો મારી માડીનો મેઘ પારે માસ્તી રહે જનની જોડ સખી નહીં જડેલો રે રે જનનીની જોડ સખી નહીં જડેલો એ પ્રભુના એ પ્રેમ તણી પૂતળી રેલો પ્રભુના એ પ્રેમ તણી રેલો હે પ્રભુના એ પ્રેમ તણી પૂતળી રેલો પ્રભુના એ પ્રેમ તણી પૂતળી રેલો એ જગતે જો તેરી એની જાત જો
જનની જોડ સખી નહીં જડેલો હે જનની જોડ સખી નહીં જડેલો અરે જનની જોડ સખી નહીં જડેલો બોલીએ આપણા માત પિતાની જય. આપણા માત પિતાની જય. અને પછી અનિરુદ્ધ કહે છે કે જો હું આ યુદ્ધ આદરું ને તો આ બકલા બધા જ બંધન છે ને એને પણ આવી રીતે આમ કરું ને બધું છૂટી જાય એમ છે આ સરપઈ ભાગી જાય એમ છે મને તું જેવો તેવો ના જાણીશ પણ શોભા રાખવા સ્વસુરની હું બંધાયો છું ગાત્રજી મારા સસરા છે ને એટલે હું વિવેકથી બંધાઈ ગયો છું એ ભલે મારી જોડે વેર કરે અને પછી કે છે હું જો આ આગમાંથી ઉઠું તો શીઘ્ર છૂટું દળું દાનવ જૂથજી આમાંથી જો ઉઠું ને આમ ફટાકે છૂટીને આ સૈન્યને હું નાશ કરી નાખું પણ શું કરું મારે સ્વસુર પક્ષમાં રાખવું છે સુખજી મારે સસરા પક્ષમાં મારે સુખ રાખવું છે એને મારે માન આપવું છે અને પછી તમે તમારા હૈયામાં ધારણ રાખો કેમ એને ભરોસો છે જો મારા દાદાજી છે એ એના ભક્તોનો નાભીમાંથી જો પુકાર થાય અને જો એક એક ભક્તના એને જો કામ કર્યા હોય તો એ મારો અવાજ નહીં સાંભળે શું કે સહાય થાશે સાંભળ્યો અને સબળો છૂટશે બંધજી કૃષ્ણ આવી અને બાણાસુરના છેદશે સઘળા સ્કંદજી સાંભળ્યો સહાય થશે આ બધા જ બંધન છોડી દેશે મારે આ છે ને આ વસ્તુ એમના હાથે કરાવવાની છે મારે એ બાજુ વિવેક રાખવાનો છે હું ધારું મારી જાતે છૂટી જાવ એમ છું પણ નહીં એ કામ દ્વારકાધીશના હાથે કરાવવાનું છે અને હવે જો મેં આટલું સમજાવ્યું ને તો પછી આગળ કે છે મારા સમજો સુંદરી તમે ઝાખું કરો નહીં મુખજી મારા સમજો સુંદરી તમે ઝાખું કરો મુખ ચંદ્રજી બંધનથી દુઃખ દે ઘણું તમારા આંખના અશ્રુબુંદજી હે સુંદરી મારા સમજે જો તમારા મુખચંદ્રને ઝાંખો કરશો ને તો આ બંધનથી ને આ અગ્નિથી ને મને આવું મુખ છે ને એ મને વધારે દુખી કરશે માટે તમે રડશો નહીં આટલું કહી એ ઓખાને છાની રાખીશ એટલે ઓખાને એમ થયું મનની અંદર થોડી શાંતિ થઈ પણ હકીકતે આ અનિરુદ્ધજી છે એ ચારે બાજુના આ ઝેરથી ખરેખર જળી રહ્યો છે અને એનાથી સહન નથી થતું અને ત્યારે એ રડી રહ્યો છે અને રડે છે ત્યારે આંખમાંથી ચોધાર આંસુ ચાલુ થઈ ગયા છે અને આજે આ જોયું ઓખા કે મને અત્યારે સુધી આસના વાસના કરી મને સાંત્વના આપી અને આટલું બધું એને દુઃખ થતું છે અને પછી અનિરુદ્ધી માં ભગવતી ભવતારિણી એવી માં ભવાનીને યાદ કરે અને મારો ભટ્ટ પ્રેમાનંદા કડવાની અંદર લખે એ કોને યાદ કરે તો કે ભગવતીનું સ્મરણ કરે કે હે માં તું બ્રહ્માણી તું ઇન્દ્રાણી તું રુદ્રાણી તું કૃષ્ણ તું રુદ્રાણી તું કૃષ્ણ તું મહાકાળી અરસુરવાળી ચોટીલાની ચામુંડા જોને ચોટીલાની ચામુંડા હે દૈત્યોને પાતાળે જવા રક્ત બીજને રણે રોડા રક્ત બીજને રણે રોડા શુભની શુભમય સાસુર મારો ચંડ મુંડને ઢંડોળા જોને ચંડ મુંડને ઢંડોળા ધૂમ્ર લોચનને હાથે હણિયો ધૂમ્ર લોચનને હાથે હણિયો મધુકૈટભને મારા રે મધુકૈટભને મારા રે અનેક રૂપ તે
ધૈર્ય અંબિકા સૂર્ય નર પાર ઉતાર્યા રે જોને સૂર્ય પાર ઉતાર્યા રે હિંગરજ તું હિંગોળી માતા કોઈલાપુરની તું કાળી કોઈલાપુરની તું કાળી અંગલાપુરની તું કાળી કોઈલાપુરની તું કાળી આદ્ય ઈશ્વરી તું છે અંબા શંખલપુર બહુચરવાણી ખલપુર બહુચરવાણી એ નગર કોટની તું સિંધવાઈ બગલા મુખી તને લાગુ પાય બગલા મુખી તને લાગુ પાય રાણી રૂડી ઉઠવાણી માતા બિરાજતી તું દક્ષિણમાં જોને બિરાજતી તું દક્ષિણમાં સર્વશક્તિની શક્તિ તું છો રે ભક્તોની તારણહારી તું છો રે ભક્તોની તારણહારી તારા ચરણોમાં અમે જીવીશું ને મરીશું અંબે અંબે પોકારી જોને અંબે અંબે પોકારી ભવાની સુણજે મારા દુખડા કયા નવ જાય હે માડી તારા પાય પડું છું કે લાખ લાખ વંદન કરું છું કે માડી તારા પાય પડું છું કે લાખ લાખ વંદન કરું છું સર્પ કેરા કાળા ઝેરથી સળગે મારી કાય માડી તારા ભવાની તારા એ માડી તારા પાય પડું છું કે લાખ લાખ વંદન કરું છું કે માડી તારા પાય પડું છું કે લાખ લાખ વંદન કરું છું તરત ભવાની પ્રસન્ન થઈને કર્યું છે નાશ અરે રે ભાઈ ઝેર કર્યું છે નાશ બાળકે ભલા ભાવથી બોલાવી ચોટીલા વાળી દોડતી રે આવી બાળકે ભલા ભાવથી બોલાવી ચોટીલા વાળી દોડતી રે આવી બાળકે ભલા ભાવથી બોલાવી ચોટીલા વાળી દોડતી આ અનિરુદ્ધની સાચી પ્રાર્થના નાભીથી જ્યારે પુકાર થાય એટલે તરત જ જેનો પુકાર કર્યો હોય એને આવતા આટલી જ વાર થાય એવી રીતે સ્મરણ કીધું તત્ક્ષણ ભવાની આવી અનિરુદ્ધને માએ કહ્યું મને કેમ બોલાવી હે બાળક મને શા માટે બોલાવી ત્યારે અનિરુદ્ધ કહે છે કે હે માં આ રંકને ઉગરવા નથી કોઈ આરો બહુ દુખી છું ભવાની હું બાળ તારું ના શું સુણો ભગવતી શિશુના વિલાપો મમ બાહ્યો ભગવતી ભવ દુઃખ કાપો પાછી માને પાછી સ્તુતિ કરતા આગળ બોલે કે હે માં મારું આ શરીર છે ને એ આખું ઝેરથી પણ સળગી રહ્યું છે અને અગ્નિથી પણ સળગી રહ્યું છે તો હે માં મને મારા શરીરમાં એવી શીતળતા આપ એવી કૃપા કર કે આ ઝેરનો નાશ કર અને વળી પાછી પ્રાર્થના કરી સુણી લે ભવાની હવે સાત મારા ઉગારો દયાળી અમે ભારતા રાત નામ તારું પડે જા સવારો
ભરોસો ઘણો છે રુદિયે અમારો, ભરોસો ઘણો છે રુદિયે અમારો. સભી દેવ માહી વડી તુજ માતા, તુહી તારણી માં, તુહી પ્રાણદાતા. કરી દે દયાળી દયામાં વધારો, ભરોસો ઘણો છે રુદિયે અમારો. ભરો કરીને માં મુझे ઉગારો, ભરોસો ઘણો છે રુદિયે તમારો. હે માં, મને ખબર જ હતી, મને ભરોસો હતો. અને હે માં, આ જે સ્થિતિ છે એ કદાચ ભલે આમને રહે, પણ આ ચારે બાજુથી મને જે માર પડી રહ્યો છે, બસ એમાં મને તો થોડીક શીતળતા દે. માં ભવાની પ્રસન્ન થઈ, ઝેર બધું નાશ કર્યું, પોતાના બંને હાથ અનિરુદ્ધ ઉપર જ્યાં ફેરવે. ભવાની પ્રસન્ન થઈ, ઝેર કર્યું સર્વે નાશ. પછી અંતર ધ્યાન થઈ ગયા માં અને બાળકની પહોંચી આશ. માં અંતર ધ્યાન થઈ ગઈ. અને પછી નારદજી આવે છે, જોવે છે આવી સરસ રૂડી બહુ પૈણામાં દક્ષિણા તો આપો. બ્રાહ્મણને શું જોઈ? તો કે દક્ષિણા, મને દક્ષિણા તો આપો. નારદજી કે છે, અહીંયા મારા પ્રાણ જાય તમને દક્ષિણાની પડી છે, શાંતિ રાખો ઘડી. અને પછી કે છે, હું તો બ્રાહ્મણ છું ને, આશીર્વાદ આપવા આવ્યો છું. અને પછી કે છે કે હે બ્રહ્મદેવતા, હવે વિલંબ ન કરો, હવે મારા દાદાને કયો, હવે નથી રહેવાતું, હવે એક પલનો વિલંબ નથી કરવાનો. અને પછી કે છે કે બેટા, તું બાણાસુરની પુત્રી વર્યો છે ને, એ કોઈ જેવી તેવી નથી, એ મહા ભવાનીનું સંતાન, એ શક્તિ છે. અને આવી શક્તિ જોડે તમારો જે સંગ થયો છે ને, તો આટલી તો કસોટી હોય વાલા. કાલ દ્વારિકામાં જાઓ, બધી જ માધવને વાત કરું છું, અને પછી બહુ ટૂંક સમયની અંદર પ્રભુ આવશે, તમને છોડાવશે, સૌ સારાવાના થશે. હું તો તને આશીર્વાદ આપવા આવ્યો છું દીકરા. આટલી રાહ જોઈ, હવે થોડી વધારે જોઈ લે. આમ કઈ ભગવાન નારદ મુનિ ત્યાંથી અંતર ધ્યાન થાય. અને ત્યાર પછી અનિરુદ્ધની આજ્ઞા લઈ નારદજી તો ગયા, પણ અનિરુદ્ધની આંખમાં જે અશ્રુની ધારા હતી, એ અશ્રુની ધારા વધતી ગઈ એટલા માટે કે માં પ્રસન્ન થઈને આવીને પ્રસન્ન થઈ. માને જોઈ બાળક બધું રેડ્યો. અને આ બધું ઓખાએ જોયું નથી, ભલે સામી છે. ભગવાન તમારા ઘરમાં આવે, તમને જોઈએ, જે સાચો જીવ પુકારતો હોય એકને જ દેખાય, બધાને ન દેખાય. ઓખાએ નથી જોઈ, ઓખાએ તે જ જોઈ, ઓહો મારા સ્વામીને કેટલી કષ્ટી, હવે શું કરવું, હવે શું કરવું, આટલું બધું તો અત્યાર સુધી રેડ્યા નથી. અને પછી એણે તરત જ ભગવાન દ્વારકાધીશને કીધું કે હે દ્વારકાધીશ, હે દાદાજી, તમે જલ્દી આવો, તમે જલ્દી આવો, કારણ કે હવે મારા પતિ ખુદ બચે એમ મને લાગતું નથી, માટે તમે જલ્દી આવો. આ બધી પ્રાર્થના છે ને, કે જ્યારે જ્યારે આવી થાય ને, બધા જ ભાવથી પ્રેમથી ગાજો. અને આ બાજુ ઓખાએ દ્વારકાધીશને પોકાર્યા છે કે પ્રભુ, તમે કેટલાને કામ કર્યા છે, તમે અહીંયા આવતા વિલંબ કરો. એ ગજને તમે ઉગાર્યો અને સુદામાની ભાંગી ભૂખ, એ ધોઈલી વેળાના એ મારા બાપજી રે, હે ધોઈલી વેળાના એ મારા દાદાજી રે. હે તમે ભક્તોને બહુ સુખ રે, સાંભળા ગીરધારી. તમે ભક્તોને આપ્યા બહુ સુખ રે, સાંભળા ગીરધારી. તમે જલ્દી આવો એ ભગવાન રે, સાંભળા ગીરધારી. તમારા બાળકના જાય છે પ્રાણ રે, સાંભળા ગીરધારી. મારી અરજુ સુનો રે ભગવાન રે, સાંભળા ગીરધારી. હે નાગતણા કાળા ઝેરથી એ મારા કંથની ઘણી બળે છે કાય.
હે વિપત વેળા પડી હે મારા બાપજી રે, વિપત વેળા પડી હે મારા દાદાજી રે, સૌ પીડે છે મારો ભરતાર રે, શામળા ગીરધારી. સૌ પીડે છે મારો ભરતાર રે, શામળા ગીરધારી. તમે જલ્દી આવો ને ભગવાન રે, શામળા ગીરધારી. તમારા બાળક ના જાય છે પ્રાણ રે, શામળા ગીરધારી. તમે અરજુ સુણો ને મારા નાથ રે, શામળા ગીરધારી. એ આવવામાં જો તમે વાર કરી તો કાઢી નાખું મારો પ્રાણ. હે આવવામાં જો તમે વાર કરી તો કાઢી નાખું મારા પ્રાણ. હું તો ઝેર પીને મારી આ કાયા પાડું રે, હું તો ઝેર પીને મારી આ કાયા પાડું રે. તો જાશે તમારી લાજ રે, શામળા ગીરધારી. તો જાશે તમારી લાજ રે, શામળા ગીરધારી. તમે જલ્દી આવો રે ભગવાન રે, શામળા ગીરધારી. તમારા બાળક ના જાય છે પ્રાણ રે, શામળા ગીરધારી. તમે જલ્દી આવો ને ભગવાન રે, શામળા ગીરધારી. મારા બાળક ના જાય છે પ્રાણ રે, શામળા ગીરધારી. એ હરિયાવો 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 ગીરધારી 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 ગીરધારી. હિયું ખાકે છે હે પુકારી, તમે આવો ને મુરારી. હરિયાવો 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 હરિયાવો. એ ચક્રધારી હે મુરારી, વહુ તુમારી રૂવે ભારી. હરિયાવો 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 હરિયાવો. હે મુરારી અરજો મારી સુનિયાવો ગીરધારી. હરિયાવો 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 આપણા બધાને એક હારે પોકાર જાય ને, દ્વારકાધીશને અહીંયા આવવું પડે હો, ખારાવાડીમાં વળી ઓખા બોલે. ક્યારે બુજાશે એ મારી વિરહની જ્વાળા, ક્યારે સુકાશે મારી અશ્રુની ધારા, ક્યારે સુકાશે મારી અશ્રુની ધારા. એ કોઈ નથી પેલી દાદાજી એક છો સહારો, મારા પિયુજીને દુઃખમાંથી હવે તો યુગારો, મારા પિયુજીને દુઃખમાંથી હવે તો યુગારો, મારા પિયુજીને દુઃખમાંથી હવે તો યુગારો. હવે ઉગારો પ્રભુ, હવે તો મારાય ધીરજની અંત આવી છે હો. અને હવે જો સેજે જો તમે વાર કરીને તો હે પ્રભુ
હું ઝેર પીને આ જ રૂમની અંદર મારું શરીર પાડી દઈશ. હે પ્રભુ, તમે જલ્દી આવો, તમે જલ્દી આવો. અને આ બાજુ ઓખાની પ્રાર્થના પૂરી થઈ ગઈ ભગવાન કૃષ્ણને. હવે અનિરુદ્ધે પ્રાર્થના ચાલુ કરીશ ભગવાન દ્વારકાધીશને બધાની પ્રાર્થના પુકાર જાય એમ તો કઈ ભગવાન એટલો સસ્તોય નથી. હવે અનિરુદ્ધ કહે છે કે ઓ પાલનહારે કૃષ્ણ મુરારે, ઓ પાલનહારે કૃષ્ણ મુરારે, तुमरे बिना हमारा कोई नहीं, तुमरे बिना हमारा कोई नहीं. हमारी उलझन सुलझाओ भगवन, हमारी उलझन सुलझाओ भगवन, हमारी उलझन सुलझाओ भगवन, हमारी उलझन सुलझाओ भगवन. तुमरे बिना हमारा कोई नहीं, तुमरे बिना हमारा कोई नहीं, तुमरे बिना हमारा कोई नहीं, तुमरे बिना हमारा कोई नहीं. ઓખાનો સ્વાદ પહોંચ્યો ક્યાં? દ્વારકામાં. અનિરુદ્ધનો સ્વાદ પણ ક્યાં પહોંચ્યો? દ્વારિકામાં. અને હવે આપણે પણ અહીંયા જે બેઠા છીએ ને, તો આપણે પણ આ કથા મંડપની છેલ્લી પ્રાર્થના બધા પોકાર જ્યાં કાને પડશે ને ત્યાં જ પેલા નારદજી છે એ દ્વારિકામાં પહોંચી જશે. આ બધા સંકેતો હોય. નારદજી કીધું ના હતા ને ક્યાર નહીં ખબર છે, પણ અત્યાર સુધી ગયા જ્યાં સુધી સંદેશો ત્યાં જાય નહીં. હવે આપણે બધા ગઈએ કે ઓ મોહનજી ઘડી મેં અબ તો યા જાઓ, ओ मोहनजी घड़ी अब तो आ जाओ, ओ माधवजी घड़ी में अब तो क्या जाओ रे, ओ माधवजी घड़ी अब तो आ जाओ रे प्रभुजी आ जाओ रे, मोहनजी आ जाओ रे, माधवजी आ जाओ रे, ओ मोहनजी घड़ी अब तो आ जाओ रे, ओ मोहनजी घड़ी अब तो आ जाओ रे, जाओ रे बालाजी, आ जाओ रे, बालाजी आ जाओ रे, केशवजी आ जाओ रे, केशवजी आ जाओ रे, दादाजी आ जाओ रे, ओ मोहनजी घड़ी अब तो आ जाओ रे, ओ मोहनजी घड़ी अब तो आ जाओ रे, अब तो आ जाओ रे, अब तो आ जाओ रे. મેં તમને કીધું ને કે પ્રાર્થના છે ને, જ્યારે જે કોઈ ધાર્મિક કાર્ય થતું હોય અને ત્યારે જ્યારે પ્રાર્થના થતી હોય તો અચૂક પ્રાર્થના આપણે પણ એ પ્રાર્થનામાં જોડાઈ જવું. આપણા કંઈક બંધનો, કંઈક પીડા એ ભગવાનને ત્યાં હાજર થવું પડે. હો, અને પછી હરે તાકાત કેટલી પ્રાર્થનામાં એ તમને કહું. દુનિયામાં સૌથી તાકાત વાળી ચીજ કઈ? લોખંડ છે ને. એ લોખંડ છે એ બધાને કાપી નાખે, પણ લોખંડથી નહીં તાકાત વાળું કોણ? તો કે આગ. એ લોખંડને પીગળાવી દે. સાચું? આગથી નહીં તાકાત વાળું કોણ? તો કે પાણી. એને પણ બુઝવી દે. પાણીથી તાકાત વાળું તો કે માણસ. એ પાણી પી જાય. સાચું ને? એનાથી પણ તાકાત વાળો માણસ. અને માણસથી નહીં તાકાતવાન કોણ? તો કે મૃત્યુ, જે માણસને પણ ખાઈ જાય. અને મોતથી પણ તાકાતવાન કોણ? તો કે પ્રાર્થના, જે મૃત્યુને પણ ટાળી દે. એ પ્રાર્થના માટે જ્યાં જે જગ્યાએ, અને હું તો એમ કહું કે આપણે આપણા નિજ મંદિરમાં જ્યારે બેઠા હોય ને ભગવાનનું ધ્યાન ધરીને, એટલે બીજા બધા એની હારે હવે છે ને, આમ તો જો કે નાના હતા ને આપણીથી સહન ન થાય એટલે કોઈને દુઃખ કહેતા હોય ને રડાઈ જતું હતું. પછી આ 50 વર્ષ પછી એ બધું કહેવાનું ના હોય.
50 વર્ષ સુધી આસુડા પાડવાનો સમય હોય. કેમ તો કે આપણને સમજણ ન હોય. પછી પીવાના. અને પ્રાર્થના કરતા કરતા પરમાત્મા આગળ પીગળી જવાનું અને ત્યાં આગળ જે હોય તે એને કહેવાનું. કોક દિવસ એ સાંભળશે, કોક દિવસ આપણી દ્વારે આવશે. જેટલા હું તો કહું, સવારમાં રોજ આપણને ઉઠાડે ને સાંજે આપણને સુવાડે અને આપણા ત્રણેય ટાણા જો આપણા ભાણા ભરી દેતો હોય, પલ પલ આપણને શ્વાસ લેવડાવી દેતો હોય, આટલું બધું જો ધ્યાન રાખતો હોય તો આપણું આ તો બધા કર્મ પ્રમાણે જે ભવના જે હોય ને એ કર્મ પ્રમાણે આપણને એ ફળ હોય. અને એ કર્મ પ્રમાણે જે કઈ થાય છે એના હિસાબે હું તો કહું કે આ દાદા ભગવાનમાં જાઉં છો ને બધા, આપ બધા એના સંતાનો, એના ભક્તો છો. એ નિરૂમાનું તો મેં જ્ઞાન લીધું હતું એ જ્યારે હતા ત્યારે, પણ એને જે પેલા 5 આપી છે, હા, એમાં એવું છે કે પરિસ્થિતિ અને વ્યક્તિ જેવી છે એનો સ્વીકાર કરો. શરૂઆતમાં ભાન નથી પડતી, પણ સાચું જો તમે સ્વીકારી લો પછી એનું તમને દુઃખ જ ન થાય. આ વાત છે, બસ છે. પછી એનાથી ડાયા થઈ જાય તોય પછી આપણને ન ગમે. આપણે પછી આમ કોઠે પડી ગયું હોય, બધું પડી ગયું હોય ને તો. અને બીજું જે કઈ છે તે વ્યવસ્થિત છે. એના શબ્દો બધા આપણે બધા અલગ અલગ બોલીએ. શું આપણે એમ કઈ ભગવાન કરે એ ભલા માટે કરે ને. જે કઈ થઈ રહ્યું છે એ આપણા કર્મ પ્રમાણે થઈ રહ્યું છે. ભગવાન કરે એ ભલા માટે. અમિતાભ બચ્ચનના પિતા હરિવંશ રાય બચ્ચન, એની એક લીટી મને બહુ ગમે. એ શું કહે? હે પ્રભુ, મને જે ગમે ને એમ થાય તો સારું. દરેકને એવું હોય કે મેં આમ ધાર્યું છે, મને આમ ગમે છે, મારે આમ કરવું છે, આમ થાય તો સારું. બરાબર? પણ આમ ન થાય ને તો વધુ સારું. કેમ? એ મારા હરિને ગમે ને એમ થયું. માણસ છે ને એની તો બધી જ ઈચ્છા પૂરી થાય ને તો મુશ્કેલી બેવડાવવા માંડે. ભગવાનને ખબર છે કે આ જે માગે છે એ સાચું છે કે ખોટું છે. એટલે એને આ એક પુસ્તકની અંદર એ લેખક હતા, એમણે લખ્યું છે કે હે પરમાત્મા, હે હરિ, મને જે ગમે એવું થાય તો સારું અને ન થાય તો વધુ સારું. કારણ કે તને ગમે એવું થાય છે ને, માટે બહુ દુઃખી ન થવું. જે થાય છે એ હિસાબ. દાદાની ભાષામાં શું છે કે બધું હિસાબે થઈ રહ્યું છે. એ મારા ઈશ્વરનો હિસાબ છે. અને આ રીતે દ્વારકાધીશને બધાએ પ્રાર્થના કરી. અને હવે જ્યારે કથા મંડપમાં ઉપસ્થિત આપ સર્વે કથા પ્રેમી વડીલો, માતાઓ, બાળકો અને સૌથી વધુમાં વધુ આનંદ કરાવનાર નામ છેલ્લે એટલા માટે રાખ્યું કે પહેલો નંબર હોય ને એનું નામ હંમેશા છેલ્લે લેવાય. આપણે જ્યારે ક્રમ આપતા હોય ને કે પહેલો નંબર, બીજો, ત્યારે પહેલા નંબરને પહેલા ન યાદ કરવાનું હોય, પહેલા ત્રીજા નંબરથી કે ત્રીજો નંબર આ કાર્યક્રમમાં આ બાળકનો એવો છે, બીજો નંબર આ કાર્યક્રમમાં, અને પહેલો નંબર હંમેશા છેલ્લે હોય. એટલે સૌથી બધાના હૃદયની અંદર ખૂબ આનંદ કરાવનાર, આઠે પોર આનંદ કરાવનાર એવું અમારું આશાબેનનું ગોપી મંડળ, એમના ચરણોમાં વંદન. એટલે મારે ખાસ આશાબેનને આજે ફોન કરી અને એ વાતની યાદી અપાવવી પડી કે મારા બેન છે એ જુનાગઢ ગયા હતા, એ આવી જાય એટલે મારે મારી હૃદયની વાત છે અહીંયા આગળ રજૂ કરવી છે. આ બાજુ આશાબેનનું પિયર, આ બાજુ સાસરું, અને અમે બધા ખૂબ વર્ષોથી, આમ તો મારા ફઈ થાય, અમારી પેઢીની દ્રષ્ટિએ જો ગણીએ તો ફઈની ઉંમર છે, પણ એ પણ શિક્ષક, હું પણ શિક્ષક, અને સત્સંગ મંડળ છે. સૌથી મોટો જે છે એ આપણો સંબંધ છે, ઈશ્વરનો હરિનો માર્ગ છે, એ જ આપણા બધાનો એક રાહના મુસાફર છીએ. એટલા માટે ગૌરવની વાત છે અમારા માટે. લાલાવદરનું રતન કહેવાય, શિક્ષક સમાજનું ગૌરવ કહેવાય કે આવો શિક્ષક. એક શિક્ષક છે ને
એક માતા છે ને 100 શિક્ષકની ગરજ સારી. અને હંમેશા ગુરુ પરંપરાની તમને બધાને ખબર છે કે ગુરુની તાકાત કેવી હોય. ચાણક્યએ કીધું છે ને કે શિક્ષક કભી સાધારણ નહીં હોતા, પ્રલય ઓર નિર્માણ ઉનકી ગોદ में પલતે. 58 વર્ષે નિવૃત્ત થઈ ગયા પછી જે આહલેખ જગાડી છે આધ્યાત્મની, આનંદની, એ આહલેખ કાયમને માટે સમાજની અંદર પીરસતા. અને અત્યારે આ સમયની અંદર આ કપરા કાળની અંદર ખરેખર આ ખૂબ જ જરૂરી છે. કારણ કે અત્યારે એમણે જરાક લવ જેહાદની વાત પણ આપણી સામે મૂકી હતી, ઈશારો કર્યો હતો કે આપણી દીકરીઓ છે એ અન્ય જોડે ભાગી જાય અને પછીની જે ગતિ થાય છે ન ભૂતો ન ભવિષ્યથી ભગવાન એવું ક્યારેય કોઈને સપનામાં કલ્પના ન કરાવે. ઉર્વા અધ્વર્યોની એક સાવધાન દીકરીઓ નામનું પુસ્તક છે, જો મળે તો બધા વાંચજો. એમાં આવી કરુણાંતિકાઓ લખી છે, આવી દુઃખી દીકરીઓની દાસ્તાન લખી છે કે એમના હાથે ટુકડા થઈને ચારે દિશામાં ફેલાવી દે, એની ન પૂછો વાત એવી કહાણીઓ છે. તો આવા કોઈ સકંજામાં આપણી દીકરીઓ ફસાય નહીં એ માટેની પણ એને વાત કરી છે. આશાબેનના ચરણોમાં હું વંદન કરું છું, એના ગોપી મંડળને વંદન કરું છું. અને ભગવાન કૃષ્ણ કનૈયો ગિરધારી એ ખૂબ શક્તિ આપે, ખૂબ ભક્તિ આપે. અને હું તો એમ કહું છું કે હવે થોડાક વર્ષો અમરેલીમાં આવી અમને એનો લાભ આપો, કારણ કે આ તમારું મૂળ વતન છે અને નોકરીમાં નિયમ છો વતનનો લાભ મળે જ છે. એટલે પાછા આવી જાઓ અને ફરી પાછા આનંદ કરાવો. આશાબેનને ધ રામબાઈ પુસ્તક છે. આ પુસ્તકની ખાસિયત એ છે કે જીતેશ ડોંગા, અમરેલી જિલ્લાનું સરંભડા ગામ, ત્યાંના લેખક છે. 4 થી 5 પુસ્તકોના પ્રકાશિત થયા છે. ખૂબ જ વેચાયેલું, ખૂબ જ લોકચાહના મેળવેલું પુસ્તક છે. અને આ પુસ્તક વાંચ્યા પછી લગભગ તમે 10 થી 12 વખત રોશો એવું પુસ્તક છે. એટલે આશાબેનનું પુસ્તક આપી અને હું સન્માન કરવા માંગુ છું. જય હો. ईश की जय।